સાંસદોની ગ્રાન્ટ ન વપરાતી હોવાના મુદ્દે ભાજપના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે। કોંગ્રેસે આંકડા આધારિત વાત કરી, પરંતુ વાસ્તવિકતા અલગ છે તેવું જયરાજસિંહે કહ્યું છે। એડીઆરના રિપોર્ટમાં કેટલીક ટેકનિકલ બાબતો પણ જરૂરી છે। વાર્ષિક ગ્રાન્ટ માત્ર વર્ષ માટે નથી, એ કેરી ફોરવર્ડ પણ થાય છે। સાંસદે 5 વર્ષ દરમિયાન 25 કરોડ વાપરવાના હોય છે અને જો 5 વર્ષ દરમિયાન ન વપરાય તો નવા સાંસદ પણ વાપરી શકે છે। કામોની ચકાસણી અને જરૂરી છે કે નહીં તેને લઈને પણ સમય થાય છે। પહેલા જ વર્ષ માટે ગ્રાન્ટ વપરાઈ નથી તે રિપોર્ટ યોગ્ય નથી। કે સંસદ સભ્ય ને જે 5 કરોડ રૂપિયા વાર્ષિક ગ્રાન્ટ મળે છે એ 1 વર્ષ માટે હોતી નથી। એ કેરી ફોરવર્ડ પણ થઈ શકે છે, કામ રહી ગયું તો કામ સ્પીલ ઓવર પણ થાય છે। એટલે એ ગ્રાન્ટ આખા 5 વર્ષની યોજના માટે આપવામાં આવે છે, એક સંસદ સીટ માટે। એટલે લોકસભા ગાંધીનગર, લોકસભા મહેસાણા એમ ફાળવવામાં આવે છે। એટલે ઓવરઓલ 25 કરોડ એના હેડે હોય છે। એટલે આ વર્ષમાં કામ ન સૂચવ્યા અને પછી એ પૈસા લેફ્ટ જાય એવું નથી। 5 વર્ષ દરમિયાન 25 કરોડ વાપરવાના હોય છે। એટલું નહીં, જો એ 5 વર્ષ દરમિયાન પણ પૈસા ન વપરાય તો બાકીના 1 વર્ષ માટે જે નવા સાંસદ આવે, પોતે આવ્યા હોય તો એ, અથવા તો નવા સાંસદ આવે તો પણ નવા સાંસદ એ બેઠક માટે એ પૈસા વાપરી શકે છે। એટલે આમાં પ્રજાને ક્યાંય નુકસાન નથી। હા, એક વાત છે, સાંસદો ખાસ કરીને ગ્રાન્ટ ત્યારે ફાળવે છે જ્યારે વાસ્તવિક રીતે ચકાસણી કરે છે, વિસ્તારમાં જાય, એ વિસ્તારની અંદર સરકારી કામોમાં સૂચવેલા કામો થતા હોય તો પાછા પણ ખેંચી બદલવા પણ પડે, પાછા પણ ખેંચવા પડે। એટલે કામ ફાળવવામાં ઉતાવળ કરતા નથી।